કીધું ગાડી સાફ કરી નાખીએ આપણે. એ આપણો ગાભો તો નથી, કોકનો ગાભો. બહુ રખાય પણ નહીં, કારણ કે ખોરી થઈ જાય મારા વાલા. એટલે જે હવે બાકી હતા લીંબુ, તો એ પણ થોડાક મેં લઈ લીધા છે મિત્રો. મારે જે સામાન લેવાનો બાકી હતો ને, આ તો જોઈ લો તમે. આ હતી પાપડી. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો મારા વાલા. સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. હું છું તમારો ભાઈ, તમારો દોસ્ત અંકિત, અને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો ચાલુ કરી દઈએ આપણે વ્લોગ. આજે મારે જવાનું છે સામાન લેવા, તો ચાલો હું તમને બતાવું કે આજે મારે શું સામાન લેવાનો છે. તો બના રહેજો મારી સાથે વ્લોગમાં. મિત્રો સામાન તો લેવા જવાનો છે, પણ પહેલા કીધું ગાડી સાફ કરી નાખીએ આપણે. એ આપણો ગાભો તો નથી, કોકનો ગાભો. આ સાયકલ ઉપર પડ્યો છે, આપણે લઈ લઈએ. ગાડી સાફ કરીને પછી પાછો મૂકી દેશું આપણે. ચાલો, ગાડી પણ હવે સાફ થઈ ગઈ છે. ગાડી તો હવે સાફ થઈ ગઈ છે આપણી. કપડું પણ મૂકી દઈએ આપણે. મિત્રો સામાન તો મારે લેવાનો હજી ઘણો બાકી છે, પણ રસ્તામાં આવી ગયો ને તો મેં કીધું હાલો પેલા એક રસનો ગ્લાસ. હા ભાઈ, હેલો ભાઈ, કેમ છે? મસ્ત મજાનો રસ બનાવી ગયો મારા વાલા. ભાઈ રસ બનાવી રહ્યા છે, જોઈ લ્યો તમે. એકદમ તાજો તાજો ભાઈ. ભાઈ રસ પણ મિત્રો આપણે પી લઈએ, પછી આપણે જઈએ સામાન લેવા માટે. તો મિત્રો હું અત્યારે આવી ગયો છું સિંગ લેવા માટે, ને બાજુમાં ગોળની પેટી પણ લેવાની હતી, પણ ત્યાં ટ્રાફિક બહુ હતું ને, એટલે પછી ત્યાં શૂટિંગ નથી કર્યું. ને સિંગ લેવા આવી ગયો છું, તો તમને બતાવું, જોવો તમે. હાલો ભાઈ, ભરવા માંડો. હાલો સિંગ 4 કિલો તો ભાઈએ નાખી દીધી છે. આ સિંગ મિત્રો અમારે ભેળમાં યુઝ કરવામાં આવે છે. એટલે હું છે કે અઠવાડિયાનો માલ સામાન હું ભેગો જ લઈ લઉં છું, એટલે હું છે પછી મારે કાંઈ ઉપાધિ જ ના રહે એમ. મસ્ત મજાની ગોઠવી દેજે હો મારા વાલા. ભાઈ ગણતાય જાય છે અને ગોઠવતાય જાય છે, જોઈ શકો તમે. 15 કિલો હાલશે? હાલશે હાલશે, 15 કિલો આપી દે તું તારે. મોજ કર. એ ભાઈ સિંગ તો ભરશે, પણ શું છે કે અત્યારે તડકાની સિંગ બહુ રખાય પણ નહીં, કારણ કે ખોરી થઈ જાય મારા વાલા. એટલે જેમ જેમ જોઈએ એમ જ વાપરવાની હોય છે. સિંગ પણ આપણે લઈ લીધી છે. હવે ભાઈને આપણે સેટને પેમેન્ટ પણ કરી દઈએ. જો આ બોસ છે દુકાનના, જોઈ શકો તમે. હાય અમિતભાઈ. હાય. તો એ આ દુકાનના ઓનર છે મિત્રો. આપણે એના પૈસા પણ આપી દઈએ. હવે હું આવી ગયો છું શાકભાજી લેવા માટે. જોઈ લ્યો તમને બતાવું કેવું સરસ મજાનું શાકભાજી છે મારા વાલા. જોઈ લ્યો ટમેટા છે ને, બાકી 1 નંબર ટમેટા હો મારા વાલા, કાંઈ ન ઘટે કાંઈ. આ બટેટા પણ જોઈ લ્યો તમે. થોડુંક આપણે શાકભાજી લઈ લીધું છે. શાકભાજીની તમને વાત કરું ને મિત્રો, તો થોડુંક શાકભાજી તો ઘરે ફ્રીજમાં પડ્યું છે, અને બાકીનું જેટલું જોતું હતું એટલું આપણે લઈ લીધું. હાલો હવે બીજો સામાન લેવા તમને લઈ જાઉં કે ભાઈ બીજો મારે હજુ શું સામાન બાકી છે તે. હવે બાકી હતા લીંબુ, તો એ પણ થોડાક મેં લઈ લીધા છે મિત્રો. જોઈ લો તમને બતાવું. આ લીંબુ લઈ લીધા છે આપણે, થેલામાં મૂકી પણ દીધા છે. તો ફાઇનલી હવે નીકળી ગયો છું ઘર તરફ રવાના થવા માટે. હજી રસ્તામાં એક વસ્તુ બાકી છે, ચાલો. તો મિત્રો મારે એક સામાન લેવાનો જે બાકી હતો ને, એ હતી આ પાપડી. જોઈ શકો તમે. તો
પાપડી પણ હવે આપણે લેવાઈ ગઈ છે, બધો જ સામાન લેવાઈ ગયો છે. હવે આપણે ઘર તરફ રવાના થઈએ. તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ.